ની વાર્તા માતા પિતાની સેવા અને ભક્તિનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે. શ્રવણ કુમારની વાર્તા. પ્રાચીન સમયમાં શ્રવણ કુમાર નામનો એક આજ્ઞાકારી અને સેવાભાવી પુત્ર હતો. તેના માતા પિતા વૃદ્ધ અને અંધ હતા. શ્રવણ કુમાર પોતાના માતા પિતાની ખૂબ સેવા કરતો હતો. એક દિવસ તેના માતા પિતાએ તીર્થયાત્રા જવાની ઈચ્છા વ્યક્ત કરી. ગરીબ હોવા છતાં શ્રવણ કુમારે તેમને 2 ઠોપલામાં બેસાડ્યા અને કાંધ પર કાવડ રાખીને યાત્રા પર નીકળી પડ્યો. યાત્રા દરમિયાન એક જંગલમાં શ્રવણ કુમાર પાણી લેવા સરોવર પાસે ગયો. એ સમયે દશરથ રાજા શિકાર કરવા આવ્યા હતા. તેમણે પાણી ભરતી વખતે થયેલો અવાજ હરણનો સમજી તીર છોડ્યો. તીર શ્રવણ કુમારને વાગ્યું. મૃત્યુ પહેલા શ્રવણે રાજા દશરથને વિનંતી કરી કે તેના માતા પિતાને પાણી પહોંચાડે. જ્યારે દશરથ રાજા અંધ માતા પિતાને સમાચાર આપ્યા ત્યારે તેઓ દુઃખથી વ્યાકુળ થઈ ગયા. તેમણે દશરથને શાપ આપ્યો કે જેમ અમે પુત્ર વિયોગનું દુઃખ સહન કરીએ છીએ તેમ તમને પણ કરવું પડશે. પછીથી ભગવાન રામના વનવાસ સમયે દશરથ હજીનું પુત્ર વિયોગમાં મૃત્યુ થયું. વાથાની શીખ. માતા પિતાની સેવા સૌથી મોટું પુણ્ય છે. આ જ પાલન અને ભક્તિ જીવનમાં મહાન ગુણ છે. ઉતાવળમાં કરેલું કામ દુઃખ આપી શકે છે.